ગીતા બતાવે છે કે સ્વીકાર કરતા શીખો. જે સ્વીકારે છે એની શક્તિ વધે છે, અને શક્તિ વધે તો મનોબળ આપોઆપ વધે. મનોબળ વધે એટલે શું? આત્મવિશ્વાસ વધે, ઉર્જા વધે, આનંદ વધે, તમારા કામમાં શક્તિ વધે, દિવ્યમાન ચેતનાઓ વધે, અને ગીતાના જ્ઞાનથી ઉર્જાનો આધાર વધે. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, સાહેબ સ્વીકારો એટલે સુધારો આપોઆપ થાય. આખી ગીતા ખાલી 3 શબ્દો ઉપર ચાલે છે: સ્વીકાર કરો, અવલોકન કરો, સ્વીકાર કરો, અવલોકન કરો, અને જાગૃત રહો. આ 3 વસ્તુ કરો તો મનોબળ વધી જાય. એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, ધૂલ ચહેરે पे थी और आईना साफ करता रहा गालिब. દરેક વખતે અરીસો સાફ ન કરાય. ગીતા શીખવાડે સાહેબ. તમારા અસ્ત્રો પડ્યા રહે, તમારા શસ્ત્રો પડ્યા રહે. તમે 50 વિદ્યા જાણતા હોય તો તમને રણની વચ્ચે વિદ્યાઓ ભૂલી જવાય. પણ જો તમારી પાસે એક વ્યક્તિ એવો હોય કે તમારી ભૂલોને બતાવતો હોય તો કુરુક્ષેત્રનું મેદાન છોડી નહીં, કુરુક્ષેત્રનું મેદાન લડીને જીતી શકાય. એટલા માટે કહું છું કે ગીતા શીખવાડે છે સુધારો કરતા થઈ જાઓ. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ.